સાવલી તાલુકાના મુવાલ ગામમાં કંકાલ કેસનો ભેદ ઉકેલાયો. પ્રેમીએ જ 50 વર્ષીય મહિલાની હત્યા કરી મૃતદેહ ફેંક્યો. એલસીબીએ 1.5 મહિને પર્દાફાશ કર્યો. આરોપી સાગરસિંહ મકવાણા ઝડપાયો. ગઈ 14 એપ્રિલ 2026ની રોજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક ડિકમ્પોઝડ હાલતની અંદર એક મહિલાની ડેડ બોડી મળી હતી. સ્ટેટ ઓફ ડિકમ્પોઝિશનના અનુસંધાનમાં એમનું ટાઈમ ઓફ ડેથ કે કોઝ ઓફ ડેથ એસ્ટાબ્લિશ કરવાનું મુશ્કેલ હતું અને વિક્ટિમની જો ઓળખ હતી એ પણ અનઆઇડેન્ટિફાઈડ હતી. બટ સર્કમસ્ટાન્સીસને જોઈને પોલીસે આ લાગતું હતું કે ભાઈ કદાચ આ કેસની અંદર બીજી કોઈ હકીકત થઈ શકે છે, જેના અનુસંધાને જુદી જુદી 8 ટીમો બનાવવામાં આવી હતી અને સીન ઓફ ક્રાઇમની આસપાસ તમામ સીસીટીવી ફૂટેજને ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બટ આ જો સીન ઓફ ક્રાઇમ છે તે ભભરઘોડા મેલડી માતાના મંદિરના નજીક હોવાના કારણે એવી રીતે આશંકા પડી કે કદાચ આ મંદિરની અંદર આ લેડી જો છે તે દર્શન કરવા માટે આવી હશે અને એમને કપડાને ધ્યાનમાં રાખીને મલ્ટિપલ ટીમ્સ દ્વારા એ સીસીટીવી ફૂટેજ મંદિરના જોવાના ચાલુ કર્યા અને 1 થી 1.25 લાખ જેટલા લોકોને ફૂટેજની અંદર ચેક કર્યા પછી એ લોકોએ એ વિક્ટિમની હાજરી 31 તારીખની રોજ ત્યાં મંદિરની અંદર મળી અને એની અનુસંધાને આ વિક્ટિમની આઈડેન્ટિફિકેશન થઈ છે. વિક્ટિમનું જો નામ છે તે છે ભાવનાબેન અર્જુનસિંહ પરમાર, આંત્રોલી, સાબરકાંઠા જિલ્લા, અને એમને જો છે પ્રેમ સંબંધના કારણે મર્ડર કરવામાં આવ્યું હતું અને અક્યુઝ છે સાગરસિંહ દીપસિંહ મકવાના, ઓરિજિનલી રહેવાસી સાબરકાંઠાનું અને હાલ પૂરતું મંજુસરની અંદર નોકરી કરતો હતો. આ મર્ડરનું મોટિવ એવી રીતેનું છે કે ભાઈ આ બંને જોડે પ્રેમ સંબંધ હતો અને સાગરસિંહ દ્વારા આ વિક્ટિમે થોડા ઘણા બધા પૈસા ઓછીના એમના ચાંદીના જો કડા છે એને પરત છોડાવવા માટે પૈસા આપેલા હતા અને વારંવાર એમના જોડે એ પૈસા પરત આપવાની માંગણી કરતો હતો. અને એ સિવાય આ જો લેડી છે ભાવનાબેન અર્જુનસિંહ પરમાર, એમને દ્વારા વારંવાર આ છોકરાને કહેવામાં આવતું હતું કે ભાઈ હું તમારા પરિવારજનોને બતાવી દઈશ કે ભાઈ તમે મારા સાથે આ પ્રેમ સંબંધની અંદર છો. તો જ્યારે આ લોકો આ દર્શન કરવામાં માટે આવ્યા હતા અને પછી આડું અવળું જગ્યા જોઈને અક્યુઝ દ્વારા આ વિક્ટિમનો ગળો દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ઘટનાની અનુસંધાનમાં એમના સીસીટીવી ફૂટેજીસ મળ્યા છે. આ જો સીડીઆરના પ્રમાણે બંનેની એકબીજા સાથે સંપર્કની હકીકત સામે આવી છે. લાસ્ટ સીન થિયરી પ્રમાણે આ લોકો એક સાથે 31 તારીખ પહેલા ત્યાં ગામમાંથી નીકળતા પોલીસે સાક્ષીઓ મળ્યા છે. વિક્ટિમના જો કડા છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે અને વિક્ટિમનું જો મોબાઈલ ફોન છે એ પણ આરોપીના ઘર તરફથી રિકવર કરવામાં આવ્યું છે. હાલ પૂરતું આની અંદર આ મર્ડરની કલમની એફઆઈઆર લઈને આગળની તપાસ હાથ ધરવામાં